હવે આમાં છે એવું કે જ્યારે કોર્પોરેશન મક્તમપુરાને કોઈ પણ જાતની ગ્રાન્ટ આપે કે કોઈ પણ વસ્તુ આપે તો એ વિસ્તારને લગતી ગ્રાન્ટ આપે છે ને એ વિસ્તારના કોઈ પણ વિકાસના માટે એનો ઉપયોગ કરવાનો આવે છે. જ્યારે વિસ્તારનો વિકાસ કરવામાં બસ સ્ટેન્ડો પણ આવે, એમાં એમ ના નથી કે બસ સ્ટેન્ડો ના આવે, પરંતુ જ્યારે આપણો વિસ્તાર વિકસિત વિસ્તાર હોય કે ડેવલપ થયેલો વિસ્તાર હોય તો તમે બીજે ગમે ત્યાં પણ જો ગ્રાન્ટ આપો તો એ ગ્રાન્ટ ચાલે. પરંતુ અહીંયા મક્તમપુરા વોર્ડના અંદર અનેક સુવિધાઓની જરૂર ઉપલબ્ધ હોય, અનેક તકલીફો ઊભી છે, તેમ છતાંય તે એક કાઉન્સિલરે 15 લાખથી વધુની ગ્રાન્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કંપનીને આપવામાં આવી છે, જે વ્યાજબી નથી, જે ગેરલાયક ઠરાવવાની જરૂર છે તેને, ને તેમના પર સવાલ થવા જોઈએ. TP 85માં આવેલ ફતેવાડી વિસ્તાર જે છે તેના અંદર એક જ કિલોમીટરના અંદર અંદાજન 9થી 10 બસ સ્ટેન્ડો આ લોકોએ ત્યાં અહીંયા લગાવી દીધા છે અને તે બસ સ્ટેન્ડ 1 કિલોમીટરથી 1.25 કિલોમીટરના અંતરના અંદર લગાવવામાં આવેલ છે. જો કે કોર્પોરેશન જ્યારે પણ ક્યાંય પણ બસ સ્ટેન્ડો લગાવે તો કિલોમીટર 1.25 કિલોમીટરના દૂરી પર કે 1.5 કિલોમીટરની દૂરી પર લગાવવામાં આવે છે, જ્યારે અહીંયા 1 કિલોમીટરના અંદર ઓછામાં ઓછા 9થી 10 બસ સ્ટેન્ડો લગાવી દેવામાં આવેલ છે. ના, પ્રજાને જ્યારે આપણા પાસે ધન ખૂબ હોય, આપણા પાસે જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા પૂરી થઈ ગયેલ હોય ને એના પછી બચેલી જે ગ્રાન્ટ હોય છે એ કદાચ તમે ગમે ત્યાં પણ વાપરો તો એમાં કોઈ પણ તકલીફ નથી. પરંતુ જ્યારે અમારા પોતાના વિસ્તારમાં અનેક તકલીફો છે, અમે કહીએ છીએ કે બીજા કાઉન્સિલરોની પણ ગ્રાન્ટોની જરૂર અમને છે, એવા હાલ અમારા છે, ત્યારે કોઈને પણ દાન કરવાની જરૂર હોતી નથી કે કોઈને ફંડ આપવાની જરૂર નથી હોતી. તેમ છતાંય એક કાઉન્સિલરે અહીંયા ફંડ આપીને 16 લાખથી પણ વધુ, જેના અંદર ઓછામાં ઓછા 10થી 12 એરિયાના કોઈ સોસાયટીના રોડ રસ્તા કે કોઈ સોસાયટીની ડ્રેનેજ લાઇન પૂરી થવાની શક્યતા હોય છે, તેવી ગ્રાન્ટ એક જ અમદાવાદ ટ્રાન્સપોર્ટ કંપનીને આપીને ઉપયોગ કર્યો છે ને એ સંવિધાન મુતાબિક પણ અન્યાય છે, વિસ્તારના સાથે અન્યાય છે. આપના પાસે કોઈ આંકડો છે ખરો AMDS રિલેટેડ કે કેટલા કરોડનું એ લોકોનું બજેટ હોય છે અને પૈસાની ખોટ પડી હોય ને આપ્યા હોય એવું? ના, આમાં એવું છે કે 2025-26માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસને 668 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું અને 26-27નું જે બજેટ છે એ 991 કરોડ રૂપિયાનું ફાળવેલું છે. જો કે આટલું બધું બજેટ જ્યારે કોઈ કંપની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈને ફાળવતી હોય તો એને કદાચ આટલા 10-15 લાખની જરૂર પડે નહીં, પરંતુ તેમ છતાં પણ કોર્પોરેશને પોતાની મોટાઈ દેખાડવા માટે ને રહીસી દેખાડવા માટે જે કાર્ય કર્યું છે એ ક્યાંય ને ક્યાંય મક્તમપુરા વિસ્તારના સાથે અન્યાય છે. આ બધું આપ ચૂંટણી આવી રહી છે તે પહેલાં કરી રહ્યા છો તો આ રાજકારણમાં ગરમાવો છે એક પ્રકારે? જો પ્રથમ તો એક વસ્તુ કહીશ કે હું સામાજિક કાર્યકર છું, હું કોઈ નેતા નથી કે કોઈ પોલિટિકલ પાર્ટીનો કોઈ કાર્યકર્તા નથી. હું એક સામાજિક કાર્યકર છું. વિસ્તારના હિત માટેની કોઈ પણ વસ્તુ હશે તો એ ઇલેક્શન હશે કે આડો દિવસ હશે, હું હંમેશા કોઈ પણ વાત મૂકવામાં સક્ષમ રહીશ અને વાત મૂકીશ. આવનાર દિવસોમાં તમે ઇલેક્શન લડવાના છો? અત્યારે હાલમાં મેં કોઈ પણ એવું વિચાર્યું નથી કે કોઈ પણ એવી મારી તૈયારી નથી કે મારે ઇલેક્શન, પરંતુ જો આવા જ લોકો આવવાના હોય તો વિચારીશું ને જોઈશું કે અમારે શું કરવું જોઈએ. અનેક કામોમાં શું બાકી રહી ગઈ છે જેને તમે માંગ કરી રહ્યા? અનેક કામો એટલે જનતાને બધા કયા અનેક કામોની વિકાસ? વિસ્તારના અંદર ઘણી બધી જગ્યાએ ડ્રેનેજ લાઈનોની તકલીફ છે, ઘણી બધી જગ્યાએ મેક્સિમમ 75%થી વધારે વિસ્તાર એવો છે કે જ્યાં રોડ રસ્તા નથી, જ્યાં ડ્રેનેજ લાઈનો વ્યવસ્થિત નથી, બરાબર, જ્યાં સ્ટ્રીટ લાઇટો નથી. ઘણી બધી એવી વૈકલ્પિક વ્યવસ્થાઓ જે છે કે જે ઊભી કરવી જોઈએ, પરંતુ અત્યાર સુધી એ વસ્તુઓ કોઈ પણ થઈ નથી, જેની ઉણપ છે. તો હાલમાં તો અમે બતાવીશું કે આ વિસ્તારમાં જે ડેવલપ થયો છે એ ડેવલપ શૂન્ય છે.
આ વાત સાચી છે કે જ્યાં ટેક્સ બિલ હોય ત્યાં ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટના કામો થાય તો એ લોકોને બી ટેક્સ બિલ ચાલુ કરાવવા જોઈએ. જેમને વિકાસ જોઈતું હોય પોતાની સોસાયટીનું કે એરિયાનું એ લોકો ટેક્સ બી ભરે. મને એક વસ્તુ ખબર નથી પડતી કે જ્યારે કાઉન્સિલર પોતાના નામના બોર્ડ સોસાયટીના બોર્ડો મારવામાં કોઈ પણ ટેક્સના બિલોની જરૂર નથી પડતી, કોઈ પણ વસ્તુની જરૂર નથી પડતી, તો રોડ રસ્તા કે ડ્રેનેજ લાઇન માટે આ લોકો કેમ ટેક્સ માંગવામાં આવે છે? કદાચ કોર્પોરેશન ટેક્સની પહોંચો માંગતી હોય તો એમણે એમની પોલિસી બદલવાની જરૂર છે ને તો પછી જનતાએ નક્કી કરવું જોઈએ કે જ્યાં સુધી અમારા રોડ નહીં બને ત્યાં સુધી અમે તમને તમારા નામના બોર્ડ પણ મારવા દઈશું નહીં. 4 કાઉન્સિલરો તો છે. એક જ મહિલા કાઉન્સિલર માટે તમે સોશિયલ મીડિયા પર બી જે મેસેજ વાયરલ કરી રહ્યા છો અને અનેક વાર આવી રીતના એક મહિલા કાઉન્સિલરને ટાર્ગેટ કરો છો, તો એની પાછળનું કોઈ પોલિટિકલ ષડયંત્ર, કોઈ પોલિટિકલ કારણ કે કોઈની ચડાવણીમાં આવી નહીં? પ્રથમ તો એક વાત કહીશ કે હું કોઈ પણ પર્ટિક્યુલર કાઉન્સિલરનો વિરોધ કરું છું એવી કોઈ પણ વસ્તુ નથી. કારણ કે મારા માટે જનતા પ્રથમ છે, બરાબર છે. એના માટે થઈ અને કોઈ પણ કાઉન્સિલર કે કોઈ પણ નેતા કે કોઈ પણ અધિકારી મારા માટે દરેક મારા વિરોધીઓ છે, મારા ઓપોઝિશન છે, બરાબર. જો વિસ્તારનું કામ નહીં થાય તો હું અવારનવાર આવીશ, અવારનવાર લડીશ ને અવારનવાર જનતાની વાત મૂકવા માટે હું સક્ષમ છું ને લડી લઈશ. તમે સમજુ છો અને સમજદાર છો. અત્યારે જે મામલા ચાલી રહ્યા છે અસાન ધારાને લઈને વિધાયક બીજેપીના અમિત ઠાકર જે મુદ્દે પ્રેસ કરી રહ્યા છે, મીડિયા બાઇટ આપી રહ્યા છે, તેને લઈને તમારા જેવા સામાજિક આગેવાનો જો બળ પ્રયોગ કરે, તમારું જે એનર્જી છે તેમાં તમે જો પ્રયાસ કરો તો એ પણ જનતા માટે ઘણું સારું છે. કારણ કે આ તો 4 કાઉન્સિલરો એમની રીતે એમના કામ કરી રહ્યા છે અને વિકાસને લઈને બસ સ્ટેન્ડ, જો બસ ચાલુ થઈ અને બસ સ્ટેન્ડ ના હોય તો પણ સામાજિક આગેવાનો વિરોધ કરે અને બસ સ્ટેન્ડ આવી ગયા તો પણ વિરોધ. તો આ કેવી રાજનીતિ થઈ રહી છે? અમારો વિરોધ બસ સ્ટેન્ડનો નથી. બસ સ્ટેન્ડ હોવા જોઈએ, પણ જે સુવિધા કોર્પોરેશન આપે છે, જે સુવિધા AMTSની જવાબદારી છે, બરાબર છે, એ કાઉન્સિલરના બજેટમાંથી કેમ? જ્યાં હું એક જ વસ્તુ અવારનવાર કહું છું કે અમારા વિસ્તારમાં વિકસિત નથી, અમારે વિસ્તારને બીજા પણ ગ્રાન્ટોની ઘણી બધી જરૂરત છે, એ છતાં પણ અહીંયા બાજુ AMTSને બજેટ દેવાનો કોઈ મતલબ નીકળતો નથી, કોઈ અર્થ નથી, બરાબર છે. તેમ છતાંય બજેટ આપ્યું છે જે ગેરવ્યાજબી છે. બીજેપીનો વિરોધ કેમ નહીં? બીજેપીનો ડર? બીજેપીના સાથે મને કોઈ પણ ડર નથી, કોઈનો પણ ડર નથી, બરાબર છે. અહીંયા બીજેપી છે નહીં તો હું બીજેપીના સાથે શું વાત કરીશ ને શું પેલું કરીશ? MP જે સાંસદ છે તે પણ બીજેપીના છે અને વિધાયક પણ બીજેપીના છે, તો પણ કાઉન્સિલરો એમની રીતે કામ વિકાસના લાવીને મૂકે છે. અસાન ધારાનો મામલો એક જે મોટો મામલો છે જેને લઈને ઘણી બધી પ્રજા હેરાન પરેશાન છે. અસાન ધારા મુદ્દે કોઈ તમારી માંગ? જો અસાન ધારા મુદ્દે જે સમયે કોઈ પણ વાત કરવાની આવશે ને જરૂરત પડશે તો બિલકુલ અત્યારે લોકોને જરૂરત છે અસાન ધારા. અમિત ઠાકર જે વાત કરી રહ્યા છે એ કોઈ અસાન ધારા પર નથી કરી રહ્યા. એમની લડાઈ કઈ ગમે તે પણ હોય એ ખબર નથી, પરંતુ પર્ટિક્યુલર એ પોતાની, મને તો એવું લાગી રહ્યું છે કે એ લડાઈ એમની પોતાની અલગ રીતની લડાઈ છે, બરાબર, જે પોલિટિકલ ગ્રાઉન્ડ પર ક્યાંય પણ નથી. કતલખાના મુદ્દે કોઈ તમારી માંગ છે? બિલકુલ. ખેડાવાલાની સાથે તમે ઊભા રહેશો? બિલકુલ. કતલખાનાઓ પર જ્યાં બાજુ અમારા વિસ્તારમાં પણ 100 કરોડના બજેટ પર કતલખાનું બનવાની જઈ રહ્યું છે અને જો એ વસ્તુ કદાચ નહીં આપે કે કંઈ પણ અટકાવ થશે તો અમે એની પણ માંગ કરીશું. કારણ કે અમારા વિસ્તારોના અંદર 100 કરોડના બજેટ પર કતલખાનાની અને ફિશ માર્કેટનું તૈયારીઓ છે ને જે તે સમયે જો કદાચ કોઈ પણ રૂકાવટ આવશે તો અમે બિલકુલ એના માટે પણ તૈયાર છીએ. તમારી જાણ ખાતર કહું કે તેમાં રૂકાવટ આવી ગઈ છે ને તેમાં અમિત શાહ ઇન્વોલ્વ થયા છે કતલખાના મુદ્દે અને તેમણે જે તેનો વિરોધ કર્યો છે કે કતલખાના અમારી બીજેપી સરકાર એની અનુમતિ ના આપે. મને બિલકુલ જાણ છે કે અમિત શાહ છે એમણે કતલખાનાના ઉપર વિરોધ કરેલ છે. આપ તક સમાચાર હંમેશા રખે આપકો આગે.